જસદણના ભડલી સનાડા પંથકમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। વાડી વિસ્તારો અને ગામના મુખ્ય માર્ગો પર દીપડો દેખા દેતા ખેડૂતોમાં રાત્રિના સમયે પિયત કરવા જવામાં ડરનો માહોલ છે। પશુઓના મારણની આશંકા વચ્ચે વન વિભાગે વન્ય દીપડાને પાંજરે પૂરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો ભડલી સનાડા પંથકમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। આ વચ્ચે ગામના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। વાડી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। રાત્રિના સમયે પિયત કરતા જતા ખેડૂતો પણ ભયભીત બન્યા છે। પશુપાલકોમાં પશુઓના મારણને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે। ત્યારે વન વિભાગે પાંજરું મૂકવા તજવીજ પણ હાથ ધરી છે। તો જસદણમાં વન્યજીવનો ભયાનક ખોફ જોવા મળ્યો છે। ગ્રામજનોની સુરક્ષા માટે વન વિભાગ સજ્જ છે। ખેતી અને પશુપાલન પર વધુ જોખમ પણ વધ્યું છે। સંવાદદાતા કિશન અમારી સાથે જોડાઈ ગયા છે। કિશન, ખેતી અને પશુપાલન પર હવે જોખમ વધ્યું છે। જસદણમાં વન્યજીવનો ભયાનક ખોફ જોવા મળ્યો છે, શું અપડેટ? જી બિલકુલ થી આરતી જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આટાફેરા વધતા જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને ભડલી અને સનાળા ગામની વચ્ચે આવેલા સીમ વિસ્તારમાં તેમજ ભડલી ગામના વાડી વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે। ભડલી અને સનાળા ગામ વચ્ચેના માર્ગ પર તેમજ આસપાસ વાડી વિસ્તારમાં દીપડો મુક્તપણે વિહાર કરતો હોવાનું ગ્રામજનોને ધ્યાન આવ્યું છે। ખેડૂતો જ્યારે રાત્રિના સમયે પિયત માટે જાય છે ત્યારે દીપડાની હાજરીને કારણે તેમના પર જીવ જોખમ તોળાઈ રહ્યું છે। ખેડૂતો જ્યારે રાત્રિના સમયે માલધારીઓ પશુઓ ચરાવવા માટે સીમમાં જાય છે ત્યારે દીપડાની હાજરીને કારણે તેમના પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે। દીપડાએ અત્યાર સુધી કેટલાક પશુઓનું મારણ કર્યું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, જેના કારણે પશુપાલકોમાં પણ ચિંતા જોવા મળી છે। આ મામલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે અને માગણી કરી છે કે દીપડાની અવરજવર વાળા વિસ્તારોમાં તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવે। વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ગ્રામજનોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી ખેડૂતો નિર્ભય બનીને ખેતીકામ કરી શકે। જી બિલકુલ કિશન, હાલ વાત કરીએ ગ્રામજનોની શું પ્રતિક્રિયા જોવા મળી રહી છે? દીપડાનો આતંક છે, તેમજ ખેતીવાડીની અંદર પાણી પિયત માટે પણ ખેડૂતો નથી જઈ શકતા। જી બિલકુલ થી ગ્રામજનોમાં અત્યારે ભયનો માહોલ છે અને વન વિભાગને તાત્કાલિક આના માટે પગલાં લેવાની માંગ કરી છે। આભાર કિશન, માહિતી આપવા બદલ।